જય હિન્દ મિત્રો, જય ભારત. તો બંધારણની અંદર આપણે અભ્યાસક્રમને એકવાર નિહાળ્યો છે કે આપણો મુખ્ય પરીક્ષાની અંદર અભ્યાસક્રમ શું છે. અભ્યાસક્રમની સાથે સાથે આપણી રણનીતિ શું હોવી જોઈએ એની પર પણ આપણે ધામધૂમથી મિત્રો ચર્ચાઓ કરી છે. હવે વન બાય વન એક પછી એક આપણા જે મુખ્ય પરીક્ષાના મુદ્દાઓ છે તો એની તરફ આપણે આગળ વધવાના પ્રયાસ કરીશું અને એ તમામ મુદ્દાઓ જે છે એનો સૌથી પહેલાં તો ખ્યાલ મેળવવાના આપણે પ્રયત્નો કરીશું કે ભાઈ એ દરેક મુદ્દાની અંદર કન્ટેન્ટ શું આવે, એનું વિષય વસ્તુ શું છે, એને એકવાર જોવાના પ્રયત્નો કરીશું. અને ત્યારબાદ એઝ ઓલવેઝ જે પહેલાંથી મેં તમને કીધું છે કે ભાઈ મુખ્ય પરીક્ષા જ્યારે આપણે પીટીને ક્લિયર કર્યું છે, પ્રિલિમને આપણે ક્લિયર કર્યું છે, ત્યારે એ જ વખતે આપણે મુખ્યની તૈયારી પણ કરેલી છે. તે છતાં પણ મુદ્દાને અનુરૂપ લખાણ કઈ રીતે કરવું અને જો કોઈ પ્રશ્ન છે મુદ્દાનો તો એ મુદ્દાના પ્રશ્નની અંદર કયા કયા મુદ્દાઓને આપણા આદર્શ ઉત્તરની અંદર આવરી લેવા જોઈએ કે જે આપણને વધુ સારા માર્ક્સ અપાવી શકે. તો મિત્રો બસ એ જ રણનીતિથી આપણે આગળ વધવાના છીએ અને સાથે સાથે એ પણ કહીશ કે હું અહીંયા આગળ તમારી સમક્ષ આ મુદ્દાની અંદરથી સંભવિત પ્રશ્નોની ચર્ચાઓ કરીશ કે આજે બંધારણનો જે હું મુદ્દો લેવાનો છું એ છે ભારતીય બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ, એટલે કે સાલિયન્ટ ફીચર્સ એન્ડ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો ભારતીય બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ હું પર આપની સમક્ષ વાત કરીશ અહીંયા આગળ અને એની સાથે સાથે એની લાક્ષણિકતાઓ શું છે એ પણ તમને આપીશ કે ભાઈ 20થી અંદાજે 20-25 જેટલી લાક્ષણિકતાઓની હું ચર્ચા કરીશ તમારી સામે. અને ત્યારબાદ કે જો પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે આ ટોપિકની અંદરથી તો સંભવતઃ કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે, તો એવા લગભગ 4-5 મોડલ ક્વેશ્ચનની પણ આપણે ચર્ચાઓ કરીશું અહીંયા આગળ. અને મોડલ ક્વેશ્ચન સિવાય હાઉ ટુ ફ્રેમ ધ આન્સર ઓફ દેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન, કે એ પ્રત્યેક પ્રશ્નના જવાબ કઈ રીતે ડ્રાફ્ટ કરવા અને એની અંદર કયા શબ્દો મુખ્ય અથવા તો કઈ લાક્ષણિકતાઓ મુખ્યતઃ આપણે લખવી જોઈએ, તો એની ઉપર પણ આપણે વાત કરીશું મિત્રો. રાઈટ. હવે પહેલો મુદ્દો આપણે જે લીધો છે એ છે આપના સિલેબસ મુજબ બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ. રાઈટ. તો મિત્રો સૌથી પહેલાં કે પીટી આપે ક્લિયર કર્યું છે, પ્રિલિમિનરી એક્ઝામિનેશન આપે ક્લિયર કરે છે, બરાબર, અને ત્યારબાદ મુખ્યની અંદર મેઇન્સ માટે ક્વોલિફાય થયા છો. તો શું આ મુદ્દાને આપ નથી જાણતા? શું આપ મુદ્દાથી આપ પરિચિત નથી? એ પહેલો પ્રશ્ન આવે. તો જવાબ શું આવે? હા, બટ ઓબ્વિયસલી અને બહુ સારી રીતે આ મુદ્દાને અમે જાણીએ છીએ અને બહુ જ સારી રીતે આ મુદ્દાનો અમે અભ્યાસ કર્યો છે. તો પછી આ મુદ્દાનો આપણે શું કરવા અભ્યાસ કરવાનો થાય અત્યારે? તો મિત્રો એનો જવાબ એ છે કે ભાઈ આ જ્યારે ત્યારે પણ આ મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો છે તો એ સમયે પીટીના સમયે આપણું જે લક્ષ્ય હતું એ શું હતું? તો એ વખતે લક્ષ્ય હતું કે ભાઈ પીટી જે છે, પ્રિલિમિનરી ટેસ્ટ જે છે એને મારે ક્લિયર કરવું છે, એને મારે ક્વોલિફાય કરવું છે. તો એ વખતે ઉદ્દેશ મારો આન્સર રાઇટિંગનો, મોડલ ક્વેશ્ચન ફ્રેમ કરવાનો, એના આદર્શ ઉત્તરો ઘડવાનો એવો મારો કોઈ જ આશય નહોતો. એ વખતે ફેક્ચ્યુઅલ એન્ડ કન્સેપ્ચ્યુઅલ બેઝિસના આધારે હું એમસીક્યુઝ જે છે એ કઈ રીતે સાચા લખી શકું અથવા તો એના સાચા વિકલ્પ કઈ રીતે શોધી શકું એ જ મારો ઉદ્દેશ એ વખતનો હોઈ શકે. હવે વિષય એ જ છે, મુદ્દો પણ એ જ છે, પણ દ્રષ્ટિકોણ અલગ છે મિત્રો. રાઈટ. પીટીમાં દ્રષ્ટિકોણ શું હતો? એમસીક્યુ હતું. હવે મેઇન્સની અંદર દ્રષ્ટિકોણ શું છે? તો એ છે પ્રશ્ન અને તેના ઉત્તર. અને એમાંય 10 ગુણની અંદર જ્યારે પ્રશ્ન લખવાનો છે, 200 શબ્દોની મર્યાદામાં જ્યારે મારે જવાબ લખવાનો છે, 10 ગુણનો પ્રશ્ન છે તો 10 ગુણ માટે મારે એનો ઉત્તર લખવાનો છે, 200 શબ્દોની મર્યાદામાં જ્યારે મારે એનો ઉત્તર લખવાનો છે, ત્યારે હવે આ ટોપિક, આ મુદ્દો અને તેને જોવાનો મારો જે દ્રષ્ટિકોણ જે છે ને એ બદલાશે અહીંયા આગળ. બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ તો એની એ જ રહેશે કે જે તમે પીટીમાં અભ્યાસ કરી છે એની એ જ રહેશે, પણ બદલાશે શું? તો દ્રષ્ટિકોણની અંદર તફાવત છે મિત્રો બંનેની અંદર. કે અહીંયા આગળ દ્રષ્ટિકોણ આપણો શું હતો? તો એમસીક્યુ હતો, જ્યારે અહીંયા આગળ દ્રષ્ટિકોણ શું બનશે? હવે પ્રશ્ન અને તેના આદર્શ ઉત્તર. એટલે કહી શકાય
કે હવે મેન્સની અંદર જે છે ને એ થોડી એક વધુ મહેનત આના કરતાં કરવાની જરૂર પડશે. મહેનત પણ કરવાની જરૂર પડશે, એનાલિટિકલ બરાબર અભ્યાસ કરવાની પણ જરૂર પડશે, સાથે સાથે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની પણ જરૂર પડશે. રાઈટ, જે રીતે મિત્રો તમારી સમક્ષ વાત કરી હતી કે મુખ્ય પરીક્ષાના સંદર્ભે જ્યારે આપણે ચર્ચાઓ કરીએ છીએ કોઈ મુદ્દાની, તો એમાં વિશેષ મહત્વ જો આપણે આપીએ તો અગાઉ હું કહી ચૂક્યો છું કે આદર્શ ઉત્તરો તૈયાર કરવા પડે. પ્રશ્ન જે છે એને સમજી અને આપણે એના મોડલ આન્સર જે છે એ તૈયાર કરવા પડે. મોડલ આન્સર તૈયાર કરવા માટે એની અંદર કયા કયા મુદ્દાઓ અથવા તો શબ્દાવલીનો મારે ઉપયોગ કરવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. આ ખાસ સમજો. એક પ્રશ્ન મેં તમારી સમક્ષ મૂક્યો છે. એ પ્રશ્નને ધ્યાને લેતા પહેલા કેટલીક બાબતો તમારી સમક્ષ હું મૂકું કે ભાઈ કયા મુદ્દાઓ મારે લેવાના છે. આ ઉપર રિલેટેડ પ્રશ્ન છે, વાંચીશું થોડી વાર પછી, પણ એના સંદર્ભે કયા મુદ્દાઓ મારે લેવાના છે અને એ મુદ્દાઓ માટે શબ્દાવલી જે છે એ કેવી મારે ઉપયોગમાં લેવાની છે કે જેથી કરીને જે આદર્શ ઉત્તર અથવા તો મારો ઉત્તર તૈયાર થાય ને એ આકર્ષક હોવો જોઈએ, સચોટ હોવો જોઈએ અને બિલકુલ મુદ્દાસર એટલે કે ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ. લખાણ જે કરીએ આપણે એ ટાર્ગેટ રાખવાનું છે. કોને? ધ્યેય શું છે આપણો? તો એ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ લક્ષ્ય સામે રાખીને કંઈ પણ કરવામાં આવે તો એ કાર્ય ખૂબ જ સારી રીતે નિષ્પન્ન થાય છે. અહીંયા આગળ આ પ્રશ્ન છે, થોડી વાર પછી વાંચીશું. તો આ પ્રશ્નનો જ્યારે મારે ઉત્તર લખવાનો છે પરીક્ષાની અંદર, તો બે દ્રષ્ટિકોણ હોય છે લખવાના. એક, ઉત્તર લખવો છે મારે, પ્રશ્નપત્ર આપ્યું છે મને 10 પ્રશ્નો છે ને એમાં મારે જવાબ લખવાના છે, હું લખી નાખું. અને બીજું, જવાબ લખવાનો છે મારે પણ આ 10 માર્ક્સમાંથી 8 માર્ક્સ, 9 માર્ક્સ, 8 કે 9 ગુણ મેળવવા છે. 10 ગુણમાંથી હું પૂરેપૂરા ગુણ કઈ રીતે મેળવી શકું, 10 ગુણમાંથી હું વધુ સારા ગુણ કઈ રીતે મેળવી શકું. એક દ્રષ્ટિકોણ એ હોય અને બીજો દ્રષ્ટિકોણ આ હોય કે ભાઈ ઉત્તર મારે લખી નાખવાનો છે. 10 પ્રશ્નો છે, 10 મારે ઉત્તર લખવા છે. અહીંયા આગળ મારે ઉત્તર લખવાનો છે. સમજો, વૈચારિક શક્તિ જે છે એની પણ ગજબની તાકાત છે મિત્રો. આ જે દ્રષ્ટિકોણ હોય એના કારણે આખાએ ઉત્તર લખતી વખતે તમારી સમક્ષ તમને જે શબ્દો મળશે ને એ પણ અલગ અલગ મળશે. અને આ વાસ્તવિકતા છે મિત્રો, આ મનોવિજ્ઞાન છે મિત્રો. બરાબર, કે જ્યારે પણ તમે આ બે બાબતોને અને ટ્રાય કરી જોજો, પ્રયત્ન કરી જોજો, કારણ કે આ બધી બાબતો જે છે ને એ ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈક સ્વરૂપે અનુભવ સ્વરૂપે મળેલી છે, કોઈકના અનુભવ સ્વરૂપે મળેલી છે. રાઈટ. તો જ્યારે પણ આપણે મુખ્ય પરીક્ષા આપેલા ઉમેદવારો હોય, સફળ થયેલા હોય, અસફળ થયેલા ઉમેદવારો હોય, એમને જ્યારે પૂછીએ છીએ, ઘણા બધા અવલોકનો લઈએ છીએ અને એની ઉપરથી જ્યારે તારણો લાવીએ ને ત્યારે સમજાય કે ભાઈ કંઈક આવી બાબતો હતી. રાઈટ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે મેં તમને કીધું જ છે કે ભાઈ આન્સર રાઇટિંગના ફોર્મેટથી જ આપણે આગળ વધવાના છીએ. તો એની અંદર પણ આ બાબતો ખૂબ જ અગત્યની છે. રાઈટ. તો હવે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે અહીંયા આગળ આપની સમક્ષ પ્રશ્ન મૂક્યો છે, અન્ય લિખિત બંધારણની સાપેક્ષે ભારતીય બંધારણને પૃથક કરતી ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ દર્શાવો. છે શું આ પ્રશ્ન? પહેલા તો સમજવાનું છે. સીધું લખવાની શરૂઆત સહેજ પણ, અને ઉતાવળ એવી સહેજ પણ નથી કરવાની મિત્રો. શું કહેવા માંગે છે? તો જુઓ, અન્ય લેખિત બંધારણ
અને ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ જોવાની છે તમારે. એની અંદર પણ પાછું શું કહે છે કે ભાઈ ભારતીય બંધારણને પૃથક કરતી હોય તેવી લાક્ષણિકતાઓ કઈ. તો અહીંયા આગળ તમારે તુલનાત્મક અભ્યાસને ધ્યાનમાં લેવાનો છે. બરાબર, તુલનાત્મક અભ્યાસ. તુલનાત્મક એક બાજુ અન્ય દેશોનું બંધારણ, અન્ય દેશોના બંધારણ, અને બીજી બાજુ ભારતીય બંધારણ. એક બાજુ છે અન્ય દેશોના બંધારણ, બીજી બાજુ છે ભારતીય બંધારણ. હવે લાક્ષણિકતાઓ જ્યારે મારે ભારતીય બંધારણની લેવાની છે તો એવી લાક્ષણિકતાઓ લેવાની છે કે જે અન્ય દેશોના બંધારણમાં ન હોય. હવે ન હોય તો જ એ શું કરશે? ભારતીય બંધારણ જે છે એને પૃથક કરશે, એનાથી એને અલગ કરશે. રાઈટ? એટલે અહીંયા આગળ અન્ય દેશોના બંધારણની લાક્ષણિકતાઓ લખવાની જરૂર નથી. આપણે લખવાની છે કોની? તો ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ દર્શાવો. સ્પષ્ટ કર્યું છે અહીંયા આગળ. અને એમાં પણ કઈ લાક્ષણિકતાઓ? તો પૃથક કરતી હોય એવી લાક્ષણિકતાઓ દર્શાવવાની છે. સમજાય છે મિત્રો? કે જે બાબત પ્રશ્નની અંદર માગી છે બસ એ જ પ્રમાણે ઉત્તરને તૈયાર કરવાનો છે. સહેજ પણ એની બહાર જઈને આપણે કોઈ આપણા વિચારો કે આપણી ચર્ચાઓ ત્યાં આગળ મૂકવાની નથી. બરાબર? અને બીજી એક બાબત મહત્વની એ છે કે જો તમને પ્રશ્ન સમજાઈ જાય છે તો પછી ઉત્તર તમારા માટે બહુ જ સરળ બની જાય છે. અને એ વખતે શબ્દાવલી શું છે, બરાબર, મુદ્દાઓ શું છે, એ પણ એકદમ સરળતાથી, એકદમ આસાનીથી તમે અલગ તારવતા જઈ શકો છો. રાઈટ? તો અહીંયા આગળ આ બાબતો જો આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ ભારતીય બંધારણને પૃથક કરતી ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ કઈ છે, તો નંબર 1 ની અંદર હું લઈ શકું મિત્રો. નંબર 1 ની હવે જુઓ બીજી એક બાબત કે 200 શબ્દોની અંદર આને મારે લખવાનું છે. એટલે થઈ શકે હું 5 લાક્ષણિકતાઓનું વર્ણન કરું કે પ્રત્યેક માટે 40 શબ્દો જે છે એમાં હું એનું આલેખન કરું. બરાબર? એટલે 200 શબ્દોની મર્યાદા થઈ જાય મારી અહીંયા આગળ. એટલે હું તમને અહીંયા આગળ પોઈન્ટ આપું છું અને ઓલરેડી આ બધી જે લાક્ષણિકતાઓ છે આપને ખ્યાલ જ છે. રાઈટ? જે લોકોએ એપ્લિકેશનમાં જોયું છે એમને ખ્યાલ જ છે કે 20 જેટલી લાક્ષણિકતાઓ મેં ભારતીય બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ હેઠળ સમજાવેલી છે. એ કઈ 20 લાક્ષણિકતાઓ છે અને એમાં પણ પાછું કીધું છે કે ભાઈ વિશિષ્ટ કઈ છે અને ભારતીય બંધારણને અલગ કરે એવી લાક્ષણિકતાઓ કઈ છે. રાઈટ? તો આ બધી એ બાબતો જે છે એની ધામધૂમથી ચર્ચાઓ કરેલી જ છે. પણ એક આદર્શ ઉત્તર કઈ રીતે તૈયાર કરીએ છીએ તો એ આ પ્રશ્નના માધ્યમથી હું તમને સમજાવવા માંગુ છું. તો ભારતીય બંધારણને પૃથક કરતી હોય તેવી લાક્ષણિકતાઓમાં નંબર 1 સમવાયી વ્યવસ્થામાં એકાત્મક લક્ષણો. સમવાયી વ્યવસ્થામાં એકાત્મક લક્ષણો. સમજો મિત્રો કે જે લોકો પહેલા ઓલરેડી મેં જ્યારે સમજાવ્યું છે લાક્ષણિકતાઓનું ચેપ્ટર, બરાબર, એ અધ્યાયની અંદર લગભગ 2 કલાક સુધી મેં ચર્ચાઓ કરી છે કે 20 લાક્ષણિકતાઓ કઈ છે. એને સમજ્યા છો એ વખતે જ્યારે મેં ઊંડાણપૂર્વક વાતો કરેલી જ છે. અહીંયા આગળ હવે એટલી ઊંડાણમાં જઈને વાત નહીં કરું, પણ અહીંયા આગળ તમને પહેલો મુદ્દો એ મળશે કે ભાઈ સંઘીય વ્યવસ્થા છે ભારતની અંદર, પણ તે છતાં પણ એની અંદર શું જોવા મળે છે? એકાત્મક લક્ષણો જોવા મળે છે. કેવા લક્ષણો જોવા મળે છે? એકાત્મક લક્ષણો. અને એ જે એકાત્મક લક્ષણો છે એ જ્યારે આ સમવાયી વ્યવસ્થામાં ભળે છે ત્યારે એ ભારતીય રાજ્ય વ્યવસ્થાને અર્ધ સમવાયી બનાવે છે. શું બનાવે છે? અર્ધ સમવાયી બનાવે છે. અર્ધ સમવાયી બનાવે છે. રાઈટ? આ મુદ્દાને પણ આપણે લઈ શકીએ. આના સિવાય નંબર 2 બીજી લાક્ષણિકતા લખવી હોય કે જે અલગ કરે છે અન્ય કરતા ભારતીય બંધારણ જે છે એને અલગ કરે છે, તો
તો નંબર 2 ની અંદર લઈ શકીએ એકલ બંધારણ. એકલ બંધારણ. હવે માત્ર આટલો મુદ્દો લખું છું, પણ આમાં પણ કે ભાઈ જ્યારે આપણે સમવાયી વ્યવસ્થાને સ્વીકારી છે, સંઘીય માળખાને અડોપ્ટ કરેલું છે, બરાબર, સંઘીય માળખાને જ્યારે આપણે અડોપ્ટ કર્યું છે, સ્વીકાર્યું છે, ત્યારે સંઘીય માળખું એવું કહે છે સ્ટ્રક્ચર ઓફ ફેડરલિઝમ. સંઘીય માળખું એવું કહે છે કે ભાઈ બંધારણ જે હોય ને એની બહુલતા હોવી જોઈએ. બંધારણ બહુલતા હોવી જોઈએ. અર્થાત શું? તો ભાઈ કેન્દ્ર સરકાર હોય અને સમવાય તંત્રની અંદર, સંઘીય માળખાની અંદર રાજ્યોનું પણ સહઅસ્તિત્વ હોય, એટલે કે રાજ્યોની પણ સરકાર હોય. એટલે ત્યાં તમને જોવા મળે કેન્દ્રનું પણ સંઘ માટેનું એક અલગ બંધારણ હોય અને રાજ્યોનું પણ, રાજ્યો માટેનું પણ એક અલગ બંધારણ હોય. બંધારણ, રાઈટ? તો આવું સંઘીય માળખામાં આપણને જોવા મળે ને આપણે સંઘીય માળખું સ્વીકાર્યું અને વિશ્વના જે દેશોએ સંઘીય માળખું સ્વીકાર્યું છે એમના બંધારણ મુજબ, તો ત્યાં આગળ તેમને રાજ્યો અને સંઘ માટેના અલગ અલગ બંધારણ હશે, લાઈક એઝ અમેરિકા, યુએસએ. આપણે સંઘીય વ્યવસ્થા સ્વીકારી તે છતાં પણ પૃથક કઈ રીતે કરે છે? તો બંધારણ કેવું છે આપણું? સમગ્ર દેશ માટેનું, સમગ્ર સંઘ માટેનું એક જ બંધારણ છે. ઇઝ ઇટ ક્લિયર? નંબર 3 કે ભાઈ સમવાયી વ્યવસ્થામાં પાછું એવું કહેવામાં આવે છે કે નાગરિકતા જે હોય ને એ કેવી હોય? બેવડી નાગરિકતા હોય. ધ્યાનમાં રાખજો મિત્રો કે પાછી એક પૃથક કરતી જોગવાઈ કરી. તો નાગરિકતા જે છે એ કેવી હોય? બેવડી હોય. ફેડરલ સ્ટ્રક્ચર જ્યારે સ્વીકારવામાં આવે છે ત્યારે નાગરિકતા જે છે ને એ બેવડી હોવી જોઈએ. પણ ભારતીય બંધારણ કઈ રીતે પૃથક બને છે અન્ય દેશના બંધારણ કરતા? તો સંઘીય વ્યવસ્થા હોવા છતાં પણ નાગરિકતા કેવી છે ભારતની અંદર? એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશીપ છે. બીજું નંબર 4 અર્ધ સમવાયી વ્યવસ્થા છે, અર્થાત સંપૂર્ણપણે સંઘીય વ્યવસ્થા નથી, સંઘાત્મક વધુ, એકાત્મક ઓછું, સંઘાત્મક અને એકાત્મકનું મિશ્રણ છે. બરાબર? તો આવી રાજ્ય વ્યવસ્થાનું જે બંધારણ હોય ને એ કેવું હોય? તો જો સંઘાત્મક, સંપૂર્ણ સંઘાત્મક હોય તો એનું બંધારણ, સંપૂર્ણ સંઘાત્મકનું બંધારણ કેવું હોય? કઠોર હોય, રિજિડ હોય. અને સંપૂર્ણ એકાત્મક હોય તો એનું બંધારણ કેવું હોય? લચીલું બંધારણ હોય, ફ્લેક્સિબલ. બરાબર? તો અહીંયા આગળ ચોથી લાક્ષણિકતા એ છે ભારતીય બંધારણની મિત્રો, બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. બરાબર? એટલે નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ છે. અનમ્યતાનું મિશ્રણ. કઠોર પણ છે ભારતીય બંધારણ અને ભારતીય બંધારણ રિજિડ, ફ્લેક્સિબલ પણ છે, લચીલું પણ છે, નમ્ય છે, અનમ્ય પણ છે. બંધારણીય સુધારાની પ્રક્રિયા જોઈએ આપણે આર્ટિકલ નંબર 368માં. તો જ્યાં આગળ વિશિષ્ટ બહુમતી સંસદની અને કુલ સભ્યોની બહુમતી જોઈએ છે. કેટલાક કિસ્સાઓમાં વિશિષ્ટ બહુમતી સંસદની અને અડધાથી વધુ રાજ્યોની સહમતિ જોઈએ છે, અનુમોદન જોઈએ છે. કેટલીક જગ્યાએ બંધારણીય બાબતોમાં તો એ પ્રકારે બંધારણીય સુધારા થાય છે કે જે રીતે એક સામાન્ય વિધેયકને સાદી બહુમતીથી જે રીતે પસાર કરવામાં આવે એ રીતે પણ સુધારા કરી શકાય છે, પણ એને બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી. ધ્યાનમાં રાખજો. એટલે કઠોર બંધારણની ખાસિયત શું હોય? તો ધ્યાનમાં રાખો, કઠોર બંધારણ એ ધારાકીય
પ્રક્રિયા માટે જે બહુમતી હોય ને એના કરતાં કંઈક અલગ પ્રકારની બહુમતીથી બંધારણને સુધારે છે, રાઈટ? તો એ કઠોર બંધારણ છે. યુએસએ ઉદાહરણ લઈએ અમેરિકાનું, તો ત્યાં આગળ કઠોર બંધારણ શું કહે છે કે ભાઈ જ્યારે પણ તમે બંધારણની અંદર કંઈ અમેન્ડ કરવાની વાત કરો છો, સુધારા કરવાની વાત કરો છો, ત્યારે એક ધારાગૃહની અંદર વિધેયક પસાર કરવામાં આવે અને એના માટે જે બહુમતીની ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ સાદી બહુમતી સપોઝ, તો એના કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારની બહુમતી હોવી જોઈએ તો જ બંધારણમાં સુધારા થાય. અને એમાંય પાછું જો સમવાય તંત્રની બાબત હોય તો પછી તમારે અડધાથી વધુ રાજ્યોની સહમતિ લેવી પડે, અનુમોદન લેવું પડે. બીજી બાજુ લચીલું બંધારણ બ્રિટનની અંદર જોઈએ, બરાબર, અનરિટન કોન્સ્ટિટ્યુશન, પણ બ્રિટનની પ્રોસેસ એવી છે કે ભાઈ જો તમારે કંઈક સુધારા પ્રક્રિયા કરવી છે તો એક સામાન્ય બહુમતી જે રીતે જોઈએ એ પ્રમાણે તમે એની અંદર સુધારા પ્રક્રિયા હાથ ધરી શકો છો, રાઈટ? તો ભારતીય બંધારણ પણ કંઈક આ બંનેનું મિશ્રણ જોવા મળે છે. જુઓ તમે કે ભાઈ રાજ્યોની બાબતમાં જ્યારે કંઈ ફેરફાર કરવાની વાત આવે, 5 પ્રકારના ફેરફારની ઉલ્લેખ છે, તો એ પ્રમાણે જ્યારે કંઈક કરવાનું હોય ત્યારે શું જોઈએ છે આપણે? સંસદ સાદી બહુમતીથી શું કરી નાખે છે? એ પ્રમાણેના ફેરફાર કરી નાખે છે. શું એને બંધારણીય સુધારાનો ક્રમ મળે છે? નથી મળતો. એ શું છે? લચીલું છે, નમ્ય છે. જ્યારે બીજી બાબતો લઈએ, સમવાય તંત્રને લઈને બાબતો લઈએ આપણે, રાઈટ? તો લાઈક છે પંચાયતી રાજ અંગેના સુધારા, 73મો અને 74મો સુધારો. તમે જુઓ, વિશિષ્ટ બહુમતી વત્તા અડધાથી વધુ રાજ્યોનું અનુમોદન, તો એ કઠોર છે ત્યાં આગળ, રાઈટ? સો બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી એ પણ ભારતીય બંધારણને પોતાનામાં એક આગવું બંધારણ ઊભું કરે છે વિશ્વના અન્ય બંધારણો કરતાં, રાઈટ? તો ચારેક મુદ્દા લઈ અને જ્યારે લખવામાં આવે, બરાબર, કે આની ઉપર આના સિવાય પણ લઈ શકાય મિત્રો, બરાબર, કે એવું નથી કે આટલા જ મુદ્દા, આની સિવાય પણ આપણે આગળ વધી શકીએ કે ભાઈ એકલ નાગરિકતા છે, નમ્યતા અને અનમ્યતાનું મિશ્રણ જોવા મળે છે, સંઘ માટેનું એક જ બંધારણ છે, એકલ બંધારણ છે, બરાબર. એનાથી આગળ વાત કરીએ નંબર 5, કઈ રીતે વિશિષ્ટ છે? તો ત્રિસ્તરીય સરકાર, ત્રિસ્તરીય લોકશાહી સરકાર, બરાબર, ત્રિસ્તરીય લોકશાહી સરકાર, કે ભાઈ વિશ્વના દેશોની અંદર લોકશાહી સરકાર છે ને જેમના બંધારણ છે ત્યાં આગળ જો જોવામાં આવે તો સંઘીય માળખું એવું કહે છે કે 2 સરકાર હોય. કેટલી સરકાર હોય? 2. એક કેન્દ્રની સરકાર હોય અને બીજું રાજ્યની સરકાર હોય. પણ ભારતીય બંધારણ 73મા અને 74મા બંધારણીય સુધારાના માધ્યમથી એક વિશિષ્ટ અને અલગ લોકશાહી વ્યવસ્થા ઊભી કરે છે, સ્થાનિક સ્વરાજ્યની સરકાર ઊભી કરે છે. એટલે ત્રિસ્તરીય માળખું આપણને લોકશાહી સરકારનું જોવા મળે છે ભારતની. સમજાય છે મિત્રો? રાઈટ? તો ત્રિસ્તરીય માળખું પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે. નંબર 6, ઘણી બધી બાબતો આવે મિત્રો, પણ 200 શબ્દોની મર્યાદામાં જ્યારે તમારે લખવાનું છે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લે લઈ લઉં નંબર 6, બરાબર. શક્તિશાળી કેન્દ્ર સરકાર ભારતની અંદર છે, બરાબર. શક્તિશાળી કેન્દ્ર સરકાર, કે ભાઈ સમવાય તંત્ર તો છે, હવે સમવાય તંત્રમાં બેલેન્સ હોવું જોઈએ. તે છતાં પણ શું જોવા મળે છે? કેન્દ્ર સરકાર જે છે એ મોર પાવરફુલ છે. એના સમર્થનમાં 2 બાબતો ખાલી લખી દઈએ, ટૂંકમાં લખવાનું, 200 શબ્દોની મર્યાદા છે ત્યાં આગળ. એટલે ઘણા બધા મુદ્દાઓ જ્યારે લઈને ચાલીએ એટલે દરેક મુદ્દાને સરખો ન્યાય આપવો પડે, રાઈટ? તો શક્તિશાળી કેન્દ્ર સરકારમાં નંબર 1 પોઈન્ટ 1 લખી શકો કે ભાઈ રાજ્યપાલની નિમણૂકમાં કેન્દ્ર સરકારની ભૂમિકા, બરાબર. તો એની ઉપર થોડું એક લખી નાખીએ કે ભાઈ રાજ્યોની અંદર રાજ્યપાલની જ્યારે નિમણૂક કરવામાં આવે છે તો એ કેન્દ્ર સરકાર નિમણૂક કરે છે અને કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકાર શું કરતી, આ રાજ્યપાલ જે છે એ શું કરે છે? કાર્ય કરે છે. એટલે કેન્દ્ર સરકાર શક્તિશાળી બને છે. બીજું, અનુસૂચિ 7ની અંદર, અનુસૂચિ 7માં જે 3 યાદી જોવા મળે છે આપણને, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંવર્તી યાદી, તો એમાં પણ કેન્દ્ર યાદી જે છે, સંઘ યાદી જે છે એની અંદર વિષયો વધુ છે, મહત્વના વિષયો છે. બીજું, સંવર્તી યાદીની અંદર જો જોવામાં આવે તો પાછું પ્રાધાન્ય મળેલું છે કોને? કેન્દ્રને. અને નંબર 3, રાજ્ય યાદીમાં પણ કેટલીક પરિસ્થિતિ છે, લાઈક એઝ આર્ટિકલ નંબર 249, 250, 251, 252, બરાબર. તો 249, 250, 251, 252ની પરિસ્થિતિ જોઈએ તો રાજ્ય યાદી ઉપર પણ ક્યાંક
કેન્દ્ર સરકારનો પ્રભાવ છે, રાઈટ. તો આ બધી મિત્રો જે જોગવાઈઓ છે ને એ ભારતીય બંધારણને અન્ય દેશના બંધારણ કરતાં શું કરે છે? પૃથક કરે છે, અલગ કરે છે. એની લાક્ષણિકતાઓ જે છે એ આવી કંઈક લખી શકાય. તો સમજાય છે મિત્રો કે આ માધ્યમથી હું તમને એ બાબત બતાવવા માંગુ છું કે જ્યારે પણ મુખ્ય પરીક્ષાનો કોઈ પ્રશ્ન આવે છે તો એનું આન્સર રાઇટિંગ શું હોઈ શકે, એના આદર્શ ઉત્તરો જે તૈયાર કરીએ છીએ એના માટે શબ્દાવલી ખૂબ અગત્યની છે. જે બાબતો મેં તમને કીધી છે એ જ બાબતો અહીંયા કે ભાઈ સમવાયી વ્યવસ્થામાં એકલ નાગરિકતા જોવા મળે, લોકશાહીને સાર્થક કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જે ત્રિસ્તરીય સરકારની વાત કરી, એકતંત્રી વ્યવસ્થાનું મિશ્રણ, બરાબર, બંધારણની સર્વોપરિતા, જટિલતા અને નમ્યતાનું મિશ્રણ, રાઈટ. તો આ જે છે બાબતો એ અહીંયા આગળ તમને જોવા મળશે. તો આશા રાખું છું મિત્રો કે આ પ્રશ્નના માધ્યમથી જે હું તમને બતાવવા માગું છું ને એ આ જ છે કે મુખ્ય પરીક્ષાને જો ન્યાય આપવો છે તો આન્સર રાઇટિંગ ખૂબ જ મહત્વનું છે. અને પ્રશ્ન ઉપરથી આદર્શ ઉત્તરો કઈ રીતે તૈયાર થાય તો એના માટેની જ આપણે આખું એ પ્રયત્નશીલ રહી અને એની ઉપર વર્ક કરીએ છીએ, એની ઉપર કાર્ય કરીએ છીએ, રાઈટ. તો આ જ પ્રમાણે આગળ વધવાના મિત્રો પ્રયત્નો કરજો. મુખ્ય પરીક્ષાની અંદર ધાર્યા પરિણામ આપને અવશ્ય મળશે. અને ખાસ મુદ્દાઓ અને શબ્દાવલી જે છે એ અગત્યની છે. ત્યારબાદ એની ઉપર લખાણ કઈ રીતનું છે તો એકદમ સચોટ, ટુ ધ પોઈન્ટ, બરાબર, અને યોગ્ય દિશામાં હોય તો આપણને માર્ક્સ અપાવી જ જાય છે, બરાબર. તો એ રીતે મિત્રો પ્રયત્ન કરજો. આશા રાખું છું આજે ચર્ચાઓ કરી છે એ તમને સમજાઈ હશે. મળીશું પુનઃ એકવાર. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.